નમસ્તે. આજે આપણે ભાવફળના નિયમોમાં થોડા નિયમ આગળ જોઈશું, થોડા નિયમ આગળ સમજીશું આપણે. જેમ કે ભાવનો સ્વામી જન્મકુંડલીમાં કયા ભાવમાં, કઈ રાશિમાં, કોના નક્ષત્રમાં છે તેનો વિચાર કરવાનો. આપણે જ્યારે આગળ નક્ષત્ર જ્યોતિષમાં જઈશું ત્યારે આપણે સમજીશું કે ભાવનો સ્વામી કોના નક્ષત્રમાં છે. એ જન્મકુંડલીમાં જે ગ્રહ જે નક્ષત્રમાં હોય તેના પ્રમાણે, તેના સ્વામી પ્રમાણેનું ફળ આપશે. તેનો આપણે વિચાર આગળ આપણે નક્ષત્ર કુંડલી, નક્ષત્ર પરથી કેવી રીતના ફળ કથન કરીશું તે જોવાનું રહેશે. આગળ નક્ષત્રના નામ બી આપણે થોડા મોઢે કરવાના રહેશે. નક્ષત્ર જ્યોતિષમાં આગળ વધો એના પહેલાં કોકા કુંડલીમાં ફક્ત ભાવનો સ્વામી કયા ભાવમાં છે અને કઈ રાશિમાં છે તે હિસાબે ફળકથન કરવાનું રહેશે. તમે જેવા નક્ષત્ર જ્યોતિષમાં આગળ વધશો એટલે તમે થોડા સૂક્ષ્મતામાં જશો. જેમ કે જન્મ કુંડલીમાં ગ્રહ કઈ રાશિમાં બેઠો છે અને એનો સ્વામી શું છે તે જોવાનું. એટલે એક ગ્રહ એક રાશિમાં, એટલે કે 30 અંશમાં, એક રાશિ 30 અંશની છે એટલે ગ્રહ 30 અંશમાં આવી ગયો. અને આ ગ્રહ કયા નક્ષત્રમાં છે એટલે નક્ષત્રનો સ્વામી જોવાનો રહેશે. નક્ષત્ર જે છે 13 અંશ 20 કળાનું છે, રાશિ 30 અંશનું છે, એક રાશિમાં 2.25 નક્ષત્ર છે. એટલે ગ્રહ કોઈ એક નક્ષત્રમાં ગયો, કોઈ બી એક નક્ષત્રમાં, એટલે તમે એક રાશિમાંથી 30 અંશમાંથી 13 અંશ 20 કળામાં આવી ગયા. એટલે ગ્રહ કયા નક્ષત્રમાં બેઠો છે એમ. એટલે તમે 30 અંશમાંથી 13 અંશ 20 એટલે થોડા સૂક્ષ્મતામાં આવી ગયા, જે આપણે પૂરી ડિટેલ્સમાં સમજીશું નક્ષત્ર જ્યોતિષમાં. અહીંયા લખો છો પહેલો ભાવનો 5મો ભાવના નિયમનું જે તમને ખાલી કહું છું કે ગ્રહ કયા નક્ષત્રમાં ગયો છે તેનો વિચાર કરવાનો છે, જે આગળ આપણે કરીશું. જે ગ્રહ ત્રિકોણના માલિક હોય, જે ગ્રહ ત્રિકોણના માલિક હોય હંમેશા શુભ ફળ જ આપનારા હોય છે. ત્રિકોણના માલિક આ કુંડલીમાં જોઈશું. પહેલો ભાવ ત્રિકોણમાં બી આવે છે અને કેન્દ્રમાં બી આવે છે. એટલે ત્રિકોણના માલિક સમજો ને આપણે. પહેલા ભાવમાં સિંહ રાશિ છે, જે અશુભ ગ્રહ છે સૂર્ય, સિંહ રાશિનો માલિક સૂર્ય. 5મા ભાવમાં ધનુ રાશિનો સ્વામી ગુરુ. 9મા ભાવમાં મેષ રાશિ, મેષ રાશિનો માલિક મંગળ. એટલે આ ત્રિકોણના જે સ્વામી થાય છે હંમેશા શુભ જ ફળ આપનારા છે. જો 3, 6, 11ના પણ માલિક હોય તો અશુભ ફળ આપે છે. અહીંયા 3યા ભાવમાં તુલા રાશિનો માલિક શુક્ર, 6ઠામાં મકર રાશિ શનિ અને 11મા ભાવમાં બુધ, એટલે મિથુન રાશિ છે જેનો માલિક બુધ. એટલે આ કુંડલીમાં ફક્ત ત્રિકોણના સ્વામી જે થાય છે સૂર્ય, ગુરુ અને મંગળ, પણ તે 3, 6 અને 11ના માલિક નથી થતા. એટલે આ કુંડલીમાં આ 3 ગ્રહો શુભ ફળ આપનારા બનશે. જો નૈસર્ગિક શુભ ગ્રહો કેન્દ્રના માલિક હોય તો તે શુભ ફળ સૂચવતા નથી. એટલે કે કેન્દ્રના જે માલિક થતા હોય પણ એ શુભ ગ્રહ થતા હોય તો તે શુભ ફળ આપતા નથી. હવે આ કેન્દ્રના માલિક 1, 4, 7 અને 8
જો શુભ ગ્રહ થતા હોય તો શુભ ગ્રહ અહીંયા આગળ ફક્ત ને ફક્ત 10મા ભાવમાં વૃષભ રાશિ છે. શુભ ગ્રહ શુક્ર થયો. નૈસર્ગિક રીતે શુભ ગ્રહો કેન્દ્રના માલિક થતા હોય તો શુભ ફળ સૂચવતા નથી. એટલે આ કુંડલીમાં 10મા ભાવમાં વૃષભ રાશિ છે, જેનો સ્વામી શુક્ર જે શુભ ગ્રહ છે. તો 10મા ભાવમાં માલિક થઈને શુક્ર શુભ ગ્રહ થઈને શુભ ફળ આપનારો બનતો નથી, અશુભ જ ફળ આપે છે. જો પાપ ગ્રહ કેન્દ્રના માલિક હોય તો તે અશુભ ફળ દર્શાવતા નથી. હવે આ કુંડલીમાં પાપ ગ્રહ કેન્દ્રના માલિક 1, 4, 7 ને 10 આ કેન્દ્રના સ્થાન છે. સિંહ રાશિનો માલિક સૂર્ય પાપ ગ્રહ, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ પાપ ગ્રહ, કુંભ રાશિનો માલિક શનિ પાપ ગ્રહ. જો પાપ ગ્રહો કેન્દ્રના માલિક થતા હોય તો અશુભ ફળ નથી દર્શાવતા. આ કુંડલીમાં 3 પાપ ગ્રહ કેન્દ્રના માલિક થાય છે, જે અશુભ ફળ નથી આપતા પણ શુભ ફળ આપશે. કેમ? કેમ કે 1, 4 અને 7 પહેલું સ્થાન, ચોથું સ્થાન અને 7મા સ્થાનના માલિક થાય છે. જે અશુભ ગ્રહો થાય છે, પાપ ગ્રહ થાય છે, કેન્દ્રના માલિક થાય છે, તો અશુભ ફળ નહીં આપે, તે શુભ ફળ આપશે. આ ભાવ ફળના નિયમોમાં છે. લગ્નથી બીજા તેમજ 12મા સ્થાનના માલિકો અન્ય ગ્રહોની સાથે બેસવાને લીધે તથા અન્ય સ્થાનોમાં રહેલી તે ગ્રહની રાશિના ગુણને અનુલક્ષી તે પ્રમાણે ફળ આપનારા બને છે. લગ્નથી બીજા તેમજ 12માના માલિક અન્ય ગ્રહોની સાથે બેસીને તેને લીધે અન્ય સ્થાનમાં રહેલી ગ્રહની રાશિના ગુણોને લક્ષીને તે પ્રમાણેના ફળ આપનારા બને છે. લગ્નથી બીજે કન્યા રાશિનો માલિક બુધ, લગ્નથી 12મે કર્ક રાશિનો માલિક ચંદ્ર, અન્ય ગ્રહની સાથે બેસીને બુધ, આ કુંડલીમાં બુધ સૂર્યની સાથે છે અને મંગળની સાથે છે, તેને અનુલક્ષીને ફળ આપશે. ચંદ્ર પોતે કન્યા રાશિમાં બેઠો છે. ચંદ્ર પોતે કન્યા રાશિના બુધના અનુલક્ષી પ્રમાણે ફળ આપશે. તે પ્રમાણેનું ફળ આપનારા બને છે. લગ્ન કુંડલીથી બીજા ભાવનો માલિક, લગ્ન કુંડલીથી 12મા ભાવનો માલિક બીજી જે રાશિમાં બેઠો હોય તેને અનુલક્ષીને ફળ આપે છે. તે ભાવ ફળના નિયમો છે. 8મું સ્થાન ભાગ્યના સ્થાનથી 12મું સ્થાન છે. 8મું સ્થાન ભાગ્યનું સ્થાન એટલે 9મું સ્થાન, તેનાથી 12મું સ્થાન છે. તેને લીધે અષ્ટમેશ શુભ ફળ આપતો નથી. આ કુંડલીમાં અષ્ટમેશ મીન રાશિ છે. મીન રાશિનો માલિક ગુરુ થાય છે. એટલે આ કુંડલીમાં અષ્ટમેશ થાય છે ગુરુ, તો અષ્ટમેશ કુંડલીમાં સારું ફળ આપતો નથી. એટલે ગુરુ અષ્ટમેશ થઈને અશુભ જ ફળ આપશે. ભલે તે શુભ ગ્રહ છે પણ તે અષ્ટમેશ થયો છે. પણ જો અષ્ટમેશ લગ્ન સ્થાનનો સ્વામી બનેલો હોય તો તે શુભ ફળ જ આપે છે. અષ્ટમેશ પણ થતો હોય અને લગ્નેશ બી થતી હોય, એટલે લગ્ન ભાવનો બી માલિક થતો હોય તો તે શુભ જ ફળ આપે છે. એટલે કે લગ્નેશ અને અષ્ટમેશ એક જ ગ્રહ થતો હોય, જે તુલા લગ્નમાં થશે. તુલા લગ્નમાં મેષ રાશિ આવશે અને 8મા સ્થાનમાં વૃશ્ચિક રાશિ મંગળ.
એટલે આ બંને રાશિનો સ્વામી એક જ થશે, લગ્નેશ જ થશે. એટલે અષ્ટમેશ કોઈ દિવસ આપણને અશુભ ફળ નથી આપતો. તો લગ્નેશને અષ્ટમેશનો દોષ લાગતો નથી તેમ કહેવાય છે. તેથી તે શુભ જ ફળ આપશે. તેવી જ રીતે તુલા લગ્નમાં તુલા રાશિ અને 8મા ભાવમાં વૃષભ રાશિ, તેનો માલિક બી શુક્ર. એટલે અષ્ટમેશ અને લગ્નેશ શુક્ર થાય છે. એટલે કે લગ્નેશ બી શુક્ર થાય છે, અષ્ટમેશ બી શુક્ર થાય છે. તો તુલા લગ્નમાં બી અષ્ટમેશનો દોષ લાગતો નથી. મેષ લગ્ન અને તુલા લગ્નમાં અષ્ટમેશને દોષ લાગશે નહીં. તે મેષ લગ્નમાં તુલા લગ્નમાં અષ્ટમેશ શુભ જ ફળ આપશે. આના અલાવા કોઈ બી કુંડલીમાં જે અષ્ટમેશ થતો હશે, શુભ ગ્રહ થતો હશે, તો અશુભ જ ફળ આપશે. જેમ કે આ કુંડલીમાં મીન રાશિ અષ્ટમેશ, મીન રાશિનો માલિક ગુરુ, અષ્ટમેશ, ગુરુ શુભ ગ્રહ હોવા છતાં પણ અશુભ ફળ આપે. આ ભાવ ફળના નિયમોમાં છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.